અમદાવાદ મનપાની વધુ એક ગંભીર બેદરકારી છે તે સામે આવ્યું છે, જેમાં અમદાવાદ મનપાની પોતાની જે પ્રોપર્ટીઓ છે તેમાંથી બે ફાઇલો મધ્ય ઝોનમાંથી ગુમ થઈ હોવાની વિગત ગઈકાલે મળેલી સંકલન સમિતિની બેઠકમાં છે તે એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ દ્વારા ઉઠાવવામાં આવ્યું છે ને તેમાં એ સવાલ મહત્વપૂર્ણ હતો કે અમદાવાદ મનપાની જે પોતાની પ્રોપર્ટી છે એમાંથી બે પ્રોપર્ટી છે તેની ફાઇલો ગુમ થઈ છે, જેમાં કાલુપુર માર્કેટ અને જમાલપુર પુલ બજાર આવેલું છે કે જે 40 વર્ષથી જૂની પોતાની મનપાની પ્રોપર્ટી છે ને ત્યારે મધ્ય ઝોન કચેરીમાંથી પુલ બજાર અને કાલુપુર માર્કેટની બે ફાઇલો ન હોવાની વાત સામે આવી છે। અમિત શાહ દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો કે મધ્ય ઝોનમાંથી જમાલપુર પુલ બજાર અને કાલુપુર માર્કેટની જે બે ફાઇલો છે તે ગુમ થઈ છે અને ત્યારબાદ જે વાત કરવામાં આવે તો ત્રણ ફાઇલોની વાત છે તે કરવામાં આવી હતી, જેમાં લાલ દરવાજાની જે પાલિકા બજાર છે અંડરગ્રાઉન્ડ આવેલી તેની ફાઇલ પણ ગુમ થઈ છે એ પ્રકારનો આક્ષેપ અમિત શાહ દ્વારા કરવામાં આવ્યો હતો। ત્યારે બેઠકમાં હાજર રહેલ અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે લાલ દરવાજા પાલિકા બજારની જે ફાઇલ છે તે મનપા પાસે હોવાનો દાવો છે તે અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો। ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે જેની જવાબદારી છે કે શહેરમાં સુવ્યવસ્થિત જે વ્યવસ્થાઓ છે તે જળવાઈ રહે અને જેની જવાબદારી છે એ જ તંત્ર જ્યારે નગરોડ બને છે ત્યારે આ પ્રકારના ઉદાહરણો સામે આવે છે। ને ગઈકાલે આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે કે જમાલપુર પુલ બજાર અને કાલુપુર માર્કેટની બે ફાઇલો એએમસીની મધ્ય ઝોન ઓફિસમાંથી ગાયબ થઈ ચૂકી છે। કેમેરા પર્સન પટેલ સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।